જાતિના દાખલા માટે ધક્કા ખાતા મોટી બોરના અરજદારોની મામલતદારને રજૂઆત। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। જાતિના દાખલા મેળવવા માટે પડી રહેલી મુશ્કેલીઓને લઈને મોટી બોર ગામના અરજદારોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી। મોટી બોર ગામના અરજદારોનું કહેવું છે કે જાતિના દાખલા માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે અને પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સમગ્ર મામલે અરજદારોએ મામલતદારને રજૂઆત કરી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી હતી। અરજદારોએ તંત્ર સમક્ષ માંગ કરી હતી કે જાતિના દાખલા મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને લોકોને વારંવાર કચેરીના ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે। રિપોર્ટર આફતાબ બલોચ દ્વારા છોટાઉદેપુર। જાતિના દાખલા માટે અમારે ધક્કા ખાવું પડે છે વારંવાર, પણ તો છતાં તલાટીને કહીએ તો તલાટી કહે છે કે રેવન્યુ તલાટીને સોંપેલું છે। રેવન્યુ તલાટીને જો કહીએ તો કે અમને હજુ પરિપત્ર મળ્યો નથી, તો અમારે કોની જોડે જવું? અમારા લોકો હેરાન થાય છે, વારંવાર પંચાયતે જાય, પંચાયતે સેવા સદનમાં આવે, સેવા સદનવાળા કે ટીડીઓ સાહેબને એમને સોંપેલું છે, તો અમારે કોની જોડે જવું? અમારે વારંવાર ગ્રામજનોને હેરાન થવું પડે છે, તો આનું વહેલી તકે આનું નિરાકરણ લાવે એવી અમે માંગ કરીએ છીએ। ને અમારે હમણાં છોકરા અટવાઈ રહ્યા છે, નવોદયની આપણે ફોર્મ ભરવાનું ચાલુ છે, બરાબર? એટલે દરેકને હમણાં જાતિના દાખલા માટે જરૂરી છે। 15 દિવસથી અમે હાલ ધક્કા ખાઈએ છીએ, તો અમારું કામ થતું નહીં। કયા ગામથી આવો તમે? ગામ મીઠીબોરથી। મીઠીબોર પંચાયત અમારે 10 ગામો છે અને 10 ગામના અમે ઊંડાણ વિસ્તારમાંથી આવે છે, શિવાડાનું ગામ, તો અમારા બધા લોકોને હેરાન થવું પડે છે। તો આને વહેલી તકે અમારે આનું ડિસિઝન આલે એવી અમારી માંગ છે। મારું નામ નાયક સાકમભાઈ અલસુંગભાઈ।